छठा क्वेश्चन છે ફોર અ વેરિયેબલ પોઈન્ટ ઓન ધ સર્કલ x square plus y square equals to 4 tangents PAB and PA and PB are drawn to the circle x square plus y square equals to a square. The locus of circumcenter of triangle PAB is equal to. તો આ circumcenter ફાઇન્ડ કરવાનો છે આપણે અને locus ફાઇન્ડ કરવાનો છે. સો કોઈ બી ક્વેશ્ચન માં અગર તમને locus પૂછ્યો છે તો એના સ્ટેપ્સ હોય. ફર્સ્ટ સ્ટેપ ઇઝ કે ભાઈ તમે locus ને પોઈન્ટ માનશો P જેનો કોઓર્ડિનેટ હશે h, k. સેકન્ડ સ્ટેપ છે કે પછી આપણને જે બી ઇન્ફોર્મેશન આપી છે એનાથી h અને k માં કોઈ ઇક્વેશન બનશે. આપણે એ ઇક્વેશન બનાવવાની. ઓકે, તો સેકન્ડ ત્રીજો સ્ટેપ આવશે કે આ ઇક્વેશન બને એમાં કોઈના કોઈ અનનોન તો હશે જ. એ અનનોન્સ ને એલિમિનેટ કરો. અને જ્યારે હું અનનોન્સ કહું છું ત્યારે યાદ રાખવાનું છે કે h, k અનનોન નથી. h, k આપણને છેક સુધી જોઈશે. અગર આપણે એલિમેન્ટ અનનોન ને એલિમિનેટ કરી દઈશું પછી આપણને h અને k ની ઇક્વેશન મળશે. એ લાસ્ટ ઇક્વેશનમાં h અને k ને રિપ્લેસ કરી દો x, y થી, જે આપણને લોકસ ની ઇક્વેશન આપી દેશે. ઓકે, તો પહેલા સ્ટેપ આપણે કરી કાઢ્યો. p ને માન લીધું h, k. હવે બીજી વાત કરીએ. આપણે કીધું છે ફ્રોમ વેરિયેબલ પોઈન્ટ ઓન ધ સર્કલ આપણે ડ્રો કરશું 4 1 2 3 2 છે, મોટું કરું છું. આને હું 1 માનું છું અને આને હું 4. ઠીક છે, આ બે 1 અને આ 4. આ 1 આ 4. નિયર તો જે બી હશે આ બસ ટ્રાય કરું છું કે ગ્રાફ જેટલો સારો નીટ એન્ડ ક્લીન હશે એટલો આપણને ફાયદો થશે. ઠીક છે, આ ગ્રાફ મળી ગયો x + y = 4 નો. અને બીજો એક કોઈ બી એક વેરિયેબલ સર્કલ છે x² + y = a². હવે એ આપણને ખબર નથી, તો માન લઉં છું કે એ આની અંદર છે. તો કેવી મને અગર હું એને બહાર માને 4 થી વધે તો શું થાય કે ભાઈ તો એવું થઈ જાય કે પછી આપણે ધ થિંગ ઇઝ પૂછીશું છે કે આ સર્કલના એક બી કોઈ બી પોઈન્ટ થી આપણે બીજા સર્કલ પર ટેન્જન્ટ નાખી રહ્યા છે. પણ અગર આ સર્કલ જ બહાર હોત તો કોઈ બી અંદરના પોઈન્ટ થી તમે કઈ ટેન્જન્ટ નાખશો? એ તો પોસિબલ જ નથી. ધેટ મીન્સ કે જે વેરિયેબલ સર્કલ છે એ અંદર જ હોવું જોઈએ. ઠીક છે, હવે આપણે locus of PAB કીધું છે. P ને હું કોઈ બી પોઈન્ટ માની શકું છું. P is a variable point on the ઓકે, આને P નહીં માનતા આપણે, અને આપણે L માની લઈએ. P કેમ ન માને? કારણ કે P આપણને કીધેલું છે કે આ પોઈન્ટ લાઈક કરે છે x² + y² = 4. ઓકે, હવે આપણે એક વેરિયેબલ પોઈન્ટ માનવાનો છે. અગર માનવાનું આવે તો આપણે આને આલ્ફા અને √4 - આલ્ફા² બી માની શકીએ છીએ. પણ એના કરતાં સર્કલમાં કંઈ માનવું હોય તો સારી વસ્તુ રહેશે માનવાનું r cos θ, r sin θ. જો આમાં યુઝ કરું તો વેરિયેબલ પોઈન્ટ શું હશે? એ હશે 2 cos θ, 2 sin θ. બરાબર. હવે હું એક વેરિયેબલ પોઈન્ટ અહીંયા માની લઉં. આ કેવી હશે પણ સિમ્પ્લિસિટી માટે, અને આપણે અહીંયાથી ટેન્જન્ટ ડ્રો કરશું. આ પોઈન્ટ ને આ પોઈન્ટ આ આપણા મળી ગયા. આ કોડ ઓફ કોન્ટેક્ટ છે. અગર આ P છે તો આ હશે A અને B. અગર આ PA અને PB ટેન્જન્ટ છે આ સર્કલ પર, ધેટ મીન્સ કે આ જે હશે આ પરપેન્ડિક્યુલર છે, ટેન્જન્ટ છે એટલે, અને આ RB હશે. આપણને આટલું ખબર પડી ગઈ. અને આ શું છે?
એ જ છે, કીધું જ છે આપણે ક્વેશ્ચનમાં કે આ એ છે, બરાબર. ઓકે, સો હવે P અને આ સેન્ટર નગર O માનું છું તો આપણને PABO આ આપણને એક ક્વોડ્રેટર મળી ગયું. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે PAO અગર હું આની વાત કરું તો આ એંગલ 90 ડિગ્રી છે. PBO આનો બી એંગલ 90 ડિગ્રી છે. તો જે બી આ એંગલ ને આ એંગલ હશે એ શું હશે, મતલબ એંગલ ઓફ P પ્લસ એંગલ ઓફ O પ્લસ એંગલ ઓફ A પ્લસ એંગલ ઓફ P, ટોટલ ક્વોડ્રેટર નો એંગલ શું આવશે 360 ડિગ્રી. A અને B નો 180 ડિગ્રી આપેલો છે 90 and 90. ધેટ મીન્સ કે એંગલ ઓફ P પ્લસ એંગલ ઓફ OB શું હશે 180 ડિગ્રી. હવે આ એક વસ્તુ આપણે જનરલ આપણને ખબર છે કે અગર કોઈ બી ક્વોડ્રેટર એક સર્કલમાં છે, કોઈ બી ક્વોડ્રેટર એક સર્કલમાં છે તો એની સ્પેશિયાલિટી છે કે ઓપોઝિટ એંગલ્સનું એડિશન 180 ડિગ્રી હશે. ઓકે, સો અગર આ બી સેમ જ છે ધેટ મીન્સ કે કોઈ બી સર્કલ જે PAB ને સર્કમસ્ક્રાઇબ કરતું હશે, સર્કમસ્ક્રાઇબ નો મતલબ શું કે આ સર્કલ PAB ને સર્કમસ્ક્રાઇબ કરી રહ્યું છે. જે સર્કલ આ ત્રણ પોઈન્ટ થી પાસ થતું હશે એને કંઈ બી કરે પણ એ O ને પાસ કરવું જ પડશે. કેમ? કારણ કે PAB તો પાસ કરી રહ્યું છે, પણ અગર આ O ને પાસ નહીં કરે તો પછી આ થિયરમ ખોટો પ્રૂવ થઈ જશે, જે પોસિબલ નથી. ધેટ મીન્સ કે આ OB આ PAOB થી આ સર્કલ પાસ થવાનું છે જેનો આપણને સેન્ટર ફાઇન્ડ કરવાનું છે. તો પછી આ સર્કલ થઈ ગયું R. તો ફાઇનલી આપણે આ સર્કલનો સેન્ટર ફાઇન્ડ કરવાનો છે. હવે આ સર્કલનો આપણને ડાયામીટર ખબર પડી ગઈ છે, મોટા સર્કલનો રેડિયસ. મોટા સર્કલનો રેડિયસ છે 2, ધેટ મીન્સ કે આનો ડાયામીટર 2 છે, ધેટ મીન્સ આનો સેન્ટર 2 છે. તો આનો સેન્ટર 2 છે તો રેડિયસ સેન્ટર આ પોઈન્ટ મળી ગયો આપણને, સોરી આખો 4 છે, 4 છે ને, સોરી રેડિયસ 2 છે. જ્યારે આખો 2 છે તો આનો જે આનો સેન્ટર હશે એ આનો ડિસ્ટન્સ ઓરિજિન થી 1 હશે. ધેટ મીન્સ કે આ પોઈન્ટ મળી ગયો આપણને 0, 1. આપણે રેડિયસ મળી ગયું છે તો મને ખબર પડી ગઈ કે એક આર્બિટરી પોઈન્ટ માટે એ શું હશે cos θ, sin θ. અગર રેડિયસ 1 છે અને સેન્ટર ઓરિજિન થી પાસ થવાનું છે ધેટ મીન્સ સર્કલની ઇક્વેશન મળી ગઈ x² + y² = 1. x cos θ છે અને y sin θ છે, cos² + sin² = 1. તો આપણને સર્કલની સીધી ઇક્વેશન મળી ગઈ. આપણને આ બધી વસ્તુની જરૂર ના પડી. અગર જરૂર પડવાની હોત તો શું કરવું પડે આપણને, P થી આપણે ટેન્જન્ટની ઇક્વેશન ફાઇન્ડ કરીએ, ટેન્જન્ટની ઇક્વેશન સોલ્વ આ સર્કલ સાથે સોલ્વ કરીને A અને B ફાઇન્ડ કરીએ અને પછી P ખબર છે, A ખબર છે, B ખબર છે ને આપણે સર્કમસર્કલની ઇક્વેશન ફાઇન્ડ કરીએ. બટ આપણે સીધો જ્યોમેટ્રી લગાડી કે કોઈ બી સર્કલ જે એક ક્વોડ્રેટરને સર્કમસ્ક્રાઇબ કરતું હશે એની સ્પેશિયાલિટી છે કે ઓપોઝિટ એંગલ્સ ઓફ 180 ડિગ્રી હશે, જે આમાં સેટિસ્ફાઈ થતું હતું અને આમાં સેટિસ્ફાઈ થતું હતું એટલે આપણને જે સર્કલ PAB ને સર્કમસ્ક્રાઇબ કરતો હતો એને OD થી પાસ થવું પડ્યું અને એ કરવાની લાઈનમાં આપણને ખબર પડી કે આનો સેન્ટર છે એ ઓરિજિન થી 1 ડિસ્ટન્સ પર છે. હવે અગર આ પોઈન્ટ અહીંયા હોત તો અહીંયા આવત, ધેટ મીન્સ કે આ સર્કલ નો જે શું કહેવાય જે સેન્ટર છે એ સેન્ટર હંમેશા ઓરિજિન થી 1 ના ડિસ્ટન્સ પર છે. તો આપણને લોકસ મળી ગયો x² + y² = 1. આ આપણી ફાઇનલ ઇક્વેશન આવી. સો આન્સર છે C.